નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 એમાં વિષય ઇંગ્લિશ શીખવાનો છે. એમાં ટોપિક છે લિટલ સ્ટેપ્સ ફોર 5, 6. એમાં જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એના વિશે શીખવાનું છે. સાદો વર્તમાન કાળ તો એ ક્યારે વપરાય છે? આપણી જે રોજિંદી ક્રિયાઓ છે, આપણી જે ટેવો છે અથવા તો જે હકીકતો છે એ દર્શાવવા માટે કયો કાળ યુઝ થાય છે? સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એના ફોર્મેશન છે વર્બના, એક્શન વર્બ જે આપણે યુઝ કરીએ એના ફોર્મેશન કઈ રીતે આવશે આપણે અહીંયા જે ટેબલ છે એમાં જોઈએ. આઈ છે, આઈ ડ્રિંક. તો જો આઈ હોય સર્વનામ, આ બધા શું છે? આઈ, યુ, હી, શી અને ઈટ. તો આ બધા શું છે? સર્વનામ. તો સર્વનામ હોય એની સાથે આપણે જે વર્બ મૂકીએ છીએ આઈ સાથે શું આવશે? ડ્રિંક એના મૂળ રૂપમાં આવશે. એટલે એમાં આપણે કોઈ ચેન્જીસ આવશે નહીં વર્બમાં. આઈ ડ્રિંક મિલ્ક એટલે હું દૂધ પીવું છું. આ ફર્સ્ટ પર્સન છે સિંગ્યુલરનું. જે સેકન્ડ પર્સન સિંગ્યુલર એમાં યુ. તો યુ સાથે પણ શું આવશે? ડ્રિંક એટલે કે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવશે. યુ ડ્રિંક મિલ્ક એટલે તું દૂધ પીએ છે. નેક્સ્ટ છે હી. તો હી કયું આવશે? થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ અને સિંગ્યુલર એટલે કે એક વચનનું સર્વનામ છે હી. તો જ્યારે સાદા વર્તમાન કાળમાં હી શી હોય એટલે કે ત્રીજો પુરુષ અને શું હોવું જોઈએ? એક વચન એટલે કે હી અને શી બંનેમાં જે ક્રિયાપદ એટલે કે વર્બ છે એની સાથે શું આવશે? ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ ઉમેરવાના રહેશે. એટલે અહીંયા ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંક્સ મિલ્ક એટલે કે હી ડ્રિંક્સ મિલ્ક તે દૂધ પીએ છે. શી તો એ પણ શું છે? થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એન્ડ સિંગ્યુલર એટલે કે એક વચનનું સર્વનામ છે. તો શી તો એની સાથે પણ જે વર્બ છે ડ્રિંક એનું શું થઈ જશે? ડ્રિંક્સ. શી ડ્રિંક્સ મિલ્ક એટલે તે દૂધ પીએ છે. હવે એમ જ આપણે જે બીજા છે કે ઈટ એ પણ સર્વનામ છે સિંગ્યુલર થર્ડ પર્સનનું. તો એની સાથે પણ શું આવશે? ડ્રિંક્સ. શું આવશે? ડ્રિંક્સ. શી ડ્રિંક્સ મિલ્ક એટલે પણ શું થશે? તે દૂધ પીવે છે. એના પછી હવે આ હતા સિંગ્યુલરના પ્રોનાઉન. હવે આપણે જોઈએ પ્લુરલ એટલે કે બહુવચનના જે પ્રોનાઉન છે એ. બહુવચન પ્લુરલમાં કયા કયા પ્રોનાઉન આવશે? કે જે ફર્સ્ટ પર્સન છે એટલે કે પહેલો પુરુષ એમાં કયું આવશે સર્વનામ? વી. તો વી સાથે શું આવશે? જે વર્બ છે એના મૂળ રૂપમાં આવશે એટલે કે ક્રિયાપદમાં આપણે કોઈ જ જાતના બદલાવ કે ચેન્જ કરવાના નથી, એઝ ઇટ ઇઝ રહેશે. તો વી ડ્રિંક શું આવશે? મિલ્ક. અમે દૂધ પીએ છીએ. હવે સેકન્ડ પર્સન અને પ્લુરલ. પ્લુરલના ટેબલમાં જે બીજો પુરુષ છે એ પણ શું આવશે? એનું સર્વનામ યુ. તો યુ સાથે પણ શું આવશે? ડ્રિંક મિલ્ક એટલે કે તમે દૂધ પીઓ છો. હવે થર્ડ પર્સન અને કયું આવશે? પ્લુરલનું એટલે કે ત્રીજો પુરુષ અને બહુવચન. તો એમાં સર્વનામ કયું આવશે? ધે. ધે એટલે તેઓ. તો એની સાથે પણ વર્બ છે શું આવશે? એના મૂળ રૂપમાં એટલે કે વર્બમાં ક્રિયાપદમાં કોઈ જાતના બદલાવ કરવાના નથી. ધે ડ્રિંક મિલ્ક તેઓ દૂધ પીએ છે. હવે અહીંયા આપણે જે વર્બ લખેલા છે ફર્સ્ટ શું છે? રીડ. તો એના માટેના અમુક રૂલ્સ છે. જેમ કે રીડ આવા અમુક વર્બ હોય તો એમાં એની પાછળ શું કરવાનું? ખાલી એસ ઉમેરવાનો. ત્રીજા પુરુષ માટે રીડ છે તો એનું શું થઈ જશે? રીડ્સ. પછી અહીંયા જે પ્લે છે તો લાસ્ટમાં શું છે? વાય. વાયની આગળ શું છે? એ એટલે શું થયો?
સ્વર થયો. જો સ્વર હોય વાયની આગળ તો શું કરવાનું? ફક્ત એસ ઉમેરવાનો, એટલે પ્લેનું શું થઈ જાય? પ્લેસ. એના પછી છે ડાન્સ. એમાં લાસ્ટમાં શું છે? ઈ. જો લાસ્ટમાં ઈ હોય તો શું ઉમેરી દેવાનું? ફક્ત એસ ઉમેરવાનો. પછી અહીંયા છે બીજું વર્બ શું છે? ટીચ. TEACH. લાસ્ટમાં શું છે? CH. જો CH હોય તો વર્બમાં લાસ્ટમાં શું ઉમેરશો? ES. એટલે ટીચનું શું થઈ જશે? TEACHES. ટીચીસ. અહીંયા નેક્સ્ટ છે ક્રાય, એટલે કે CRY. આમાં લાસ્ટમાં શું છે? વાય. જો વાય હોય તો શું કરવાનું? વાયને કાઢી નાખવાનો અને શું લગાડવાનું? IES. વાય નીકળીને શું લાગશે? IES. CR વાય નીકળી અને શું લાગશે? IES. ઓકે, તો ખાલી એક જ જે રૂલ છે એ યાદ રાખવાનો છે. કયો? કે જે હી, શી, ઇટ જે સર્વનામ છે એમાં ક્રિયાપદની પાછળ શું ઉમેરશું? SKES. અને બાકીના જે નામ કે સર્વનામ છે એમાં શું કરવાનું? ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં જ આવશે, એટલે કે વર્બમાં કોઈ ચેન્જ કરવાના નથી. તો હવે એના માટેની જે ક્વેશ્ચન 1 જે છે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એને અહીંયા બ્લેન્ક્સ આપેલી છે એ આપણે જોવાની છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ ફ્રોમ ધી ફર્સ્ટ. આઈ બ્લેન્ક અ બુક. હવે અહીંયા શું છે? આઈ. જો આઈ હોય સર્વનામ તો એની સાથે શું આવશે? ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં આવશે. તો આઈ સાથે રીડ આવે કે રીડ્સ? તો શું આવશે? આઈ સાથે રીડ. આઈ રીડ અ બુક. હું એક પુસ્તક વાંચું છું. સેકન્ડ, રાહુલ બ્લેન્ક અપ અર્લી. હવે અહીંયા જે સબ્જેક્ટ આપણો જે કર્તા છે એ કોણ છે? રાહુલ છે. રાહુલ એટલે કેમ આવશે? થર્ડ પર્સન, ત્રીજો પુરુષ છે. હી, શી, ઇટ તો એમાં કેમ આવશે? હીમાં, એટલે કે ત્રીજા પુરુષ એક વચનમાં જો ક્રિયાપદ હોય તો એમાં શું આવે? SKES. એટલે રાહુલ છે જો નામ હોય એક વચનનું તો શું કરવાનું? ક્રિયાપદ કયું લેવાનું? કે જેની પાછળ શું હોય? એસ ઉમેરેલો હોય. અહીંયા વેક છે અને વેક્સ તો કયું લેશું? વેક્સ, કે જેમાં પાછળ શું ઉમેરેલું છે? એસ. રાહુલ વેક્સ અપ અર્લી. રાહુલ વહેલા ઉઠે છે. થર્ડ, મિનલ બ્લેન્ક ટુ બેડ એટ 9 o'clock. હવે અહીંયા શું નામ આપ્યું છે આપણને? મિનલ. મિનલ એટલે છોકરી થઈ. શી એટલે કે જો એક વચનનું નામ હોય, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ હોય તો બિનલ એટલે શી થઈ. તો એમાં શું આવશે? ક્રિયાપદની પાછળ SKES. તો અહીંયા ગો આવે કે ગોઝ, તો કયું આવશે? ગોઝ. એ વર્બ લેવાનું કે જેમાં શું હોય? SKES. મિનલ ગોઝ ટુ બેડ એટ 9 o'clock. મિનલ 9 વાગે સૂવા માટે જાય છે. ફોર્થ, યુ બ્લેન્ક વિથ યોર પેરેન્ટ્સ. હવે અહીંયા શું આવ્યું? યુ સર્વનામ આવ્યું. યુ એટલે તો કેમ આવશે? સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ છે. જો બીજો પુરુષ હોય તો શું આવશે? ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં જ રહેશે. એટલે અહીંયા યુ છે તો યુ સાથે શું આવશે? લીવ. એમાં ક્રિયાપદમાં SKES આવશે નહીં. યુ લીવ વિથ યોર પેરેન્ટ્સ. તમે તમારા માતા પિતા સાથે રહો છો. ફિફ્થ વન ઇઝ ધ એલિફન્ટ બ્લેન્ક બનાનાસ. હવે અહીંયા આપણો જે વર્બ સબ્જેક્ટ જે છે એ શું છે? એલિફન્ટ. પાછું કેવું છે? એલિફન્ટ એક જ હાથીની વાત છે અહીંયા, તો એ કેમ આવશે? ત્રીજો પુરુષ અને પાછું એક વચન પણ છે. જો ત્રીજો પુરુષ અને એક વચન હોય એટલે કે આ ઇટ થયું, એના માટે આપણે ઇટ યુઝ કરી શકીએ. તો એમાં જે વર્બ છે એમાં શું આવશે? SKES. એટલે આપણે વર્બ કયું લેશું? કે જેમાં શું હોય? SKES હોય. એટલે ઇટ્સ આવશે. શું આવશે અહીંયા? ઇટ્સ. ધ એલિફન્ટ ઇટ્સ
બનાનાસ એટલે હાથી કેળા ખાય છે. 6 મુન્ની ને ચુન્ની. હવે અહીંયા સબ્જેક્ટ શું છે આપણો? કરતા કોણ છે? મુન્ની. મુન્ની એટલે કેમ આવશે? હી શી ઇટમાં એટલે કે શીમાં આવશે. ત્રીજો પુરુષ એકવચન. અહીંયા જો એકવચનનું નામ હોય તો શું આવશે? ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ. તો આમાં કયા ક્રિયાપદમાં છે એસ? તો આમાં એસ લગાડેલો છે એટલે શું આવશે? LOVES. મુન્ની લવ્સ ચુન્ની. મુન્ની ચુન્નીને ચાહે છે. 7 ચેતન બ્લેન્ક ઓન ધીસ ચેર. હવે અહીંયા સબ્જેક્ટ શું છે આપણો? ચેતન. એટલે શું થયું? છોકરાનું નામ છે અને કેમ આવશે? ત્રીજો પુરુષ અને એક વચન છે એટલે કે છોકરા છોકરીનું નામ હોય અને કેવું હોય? એક વચનનું. તો શું કરવાનું? ક્રિયાપદની પાછળ SKES ઉમેરવાના. તો અહીંયા ચેતન એક વચન છે એટલે આપણે જે વર્બ છે કે જેમાં શું લાગેલું છે? એસ, એ લઈશું. એટલે શું આવશે? ચેતન સિટ્સ ઓન ધ ચેર. ચેતન ખુરશી પર બેસે છે. 8 સમીના ran with her mother. અહીંયા સમીના એટલે શું થયું? છોકરીનું નામ છે, એક વચન થયું, ત્રીજો પુરુષ એક વચન. તો શું આવશે? ક્રિયાપદની પાછળ SKES. અહીંયા શું આવશે? સ્લીપ કે સ્લેપ્સ? તો શું આવશે? એસ વાળું જે વર્બ છે એ. એટલે શું આવશે? સ્લીપ્સ. સમીના સ્લીપ્સ વિથ હર મધર. સમીના તેની માતા સાથે સૂવે છે. 9 I then the pencil in the box. હવે અહીંયા શું છે? આપણો સબ્જેક્ટ કરતા કોણ છે? આઈ. આ એટલે સર્વનામ થયું જે કયા પર્સનનું છે? ફર્સ્ટ પર્સન એટલે કે પહેલા પુરુષનું છે. જો પહેલો પુરુષ હોય તો એની સાથે શું આવશે? વર્બ છે એના મૂળ રૂપમાં જ આવશે. તો આઈ સાથે જે વર્બ એના મૂળ રૂપમાં હોય એટલે કે SKES લાગેલું ના હોય એ લખવાનું. એટલે પુટ્સ કે પુટ બે ઓપ્શન છે. તો શું આવશે? પુટ. I put the pencil in the box. હું પેન્સિલ બોક્સમાં મૂકું છું. 10 the dog played with the ball. હવે અહીંયા શું છે? the dog એક વચન છે, ડોગ એટલે કૂતરો, અને કેમાં આવશે? ત્રીજા પુરુષ એક વચનમાં. જો ત્રીજો પુરુષ એક વચન તો શું આવશે? ક્રિયાપદની પાછળ SKES હોવું જોઈએ. તો અહીંયા કઈ વર્બ લેશો? પ્લે કે પ્લેસ? તો શું આવશે? પ્લેસ. The dog plays with the ball. કૂતરો દડાની સાથે રમે છે. 11th Mr. Vyas then us English. હવે અહીંયા મિસ્ટર વ્યાસ એટલે શ્રીમાન વ્યાસ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હીમાં આવશે. તો એની સાથે પણ જે વર્બ ક્રિયાપદ છે એ કેવું આવશે? તો કે જેમાં SKES ઉમેરેલું હોય એ. તો આમાં વર્બમાં ઉમેરેલું છે ES. તો આપણે અહીંયા શું લખીશું? ટીચીસ. મિસ્ટર વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. શ્રીમાન વ્યાસ અમને ઇંગ્લિશ શીખવે છે. 12th કિરણ બ્લેન્ક ટીવી. હવે કિરણ એટલે શું થયું? સબ્જેક્ટ કેવો છે? ત્રીજો પુરુષ એકવચન, હી શીટમાં છે. તો એની સાથે વર્બ કેવું આવશે? કે જેમાં SKES ઉમેરેલા હોય. તો આમાં SKES કયા વર્બમાં છે? અહીંયા છે. છેલ્લે CH હોય તો વર્બમાં શું ઉમેરવાનું? ES. એટલે શું આવશે? અહીંયા વોચીસ. કિરણ વોચીસ ટીવી. કિરણ ટીવી જુએ છે. 13 યુ બ્લેન્ક ટુ ગોડ. હવે અહીંયા આપણો સબ્જેક્ટ કરતા કોણ છે? યુ તો કેમ આવશે? સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ છે. જો બીજો પુરુષ હોય તો વર્બ છે એ કેમ આવશે? એના મૂળ રૂપમાં આવશે. એટલે એમાં SKES લાગશે નહીં. તો યુ સાથે કયું વર્બ આવશે? પ્રે. એમાં SKES લગાડવાના નહીં.
યુ પ્રે ટુ ગોડ. તમે ભગવાનને પ્રાર્થના કરો છો. 14 આઈ બ્લેન્ક મ્યુઝિક. હવે અહીંયા આપણો જે સબ્જેક્ટ કરતા કોણ છે? આઈ છે. જો આઈ હોય તો એની સાથે કયું આવશે? વર્બ કે જે એના મૂળ રૂપમાં છે, એટલે કે એમાં એસ કે એસ લાગેલા નથી. એ વર્બ આપણે યુઝ કરવાનું છે. આઈ કેમ આવશે? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, તો પહેલો પુરુષ એકવચન, તો એમાં વર્બ છે એના મૂળ રૂપમાં આવશે. એટલે શું લખશું ત્યાં આપણે? એન્જોય. આઈ એન્જોય મ્યુઝિક. હું સંગીતને માણું છું. 15 ભરત બ્લેન્ક ધ ટેબલ. હવે ભરત એટલે શું થયું? ત્રીજો પુરુષ એકવચન છે, છોકરાનું નામ છે કે જે કેવું છે? એકવચનનું છે. તો શું આવશે? એવું ક્રિયાપદ લેવાનું કે જેમાં શું હોય? એસ કે ઈએસ. તો આમાં એસ કે ઈએસ કેમાં ઉમેરેલા છે? અહીંયા. તો શું આવશે? ભરત સાથે વર્બ પુશીશ. ભરત પુશીશ ધ ટેબલ. એટલે ભરત ટેબલને ધક્કો મારે છે. 16 મધર બ્લેન્ક ફૂડ. હવે મધર એટલે માતા. એ કેવું છે? અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે કે જે શી સર્વનામ છે, એના માટે એ યુઝ થાય. તો જો ત્રીજો પુરુષ અને પાછું કે શું હોય? એકવચન, તો એમાં ક્રિયાપદમાં શું આવશે પાછળ? એસ કે ઈએસ. તો અહીંયા એસ આવશે. તો વર્બ કયું લેશું આપણે? કુક્સ. મધર કુક્સ ફૂડ. એટલે મમ્મી રસોઈ બનાવે છે. 17 યુ બ્લેન્ક યોર આઈસ એન્ડ પ્રે. યુ, હવે આપણો જે સબ્જેક્ટ છે એ શું છે? યુ એટલે કેમ આવશે? તો કે સેકન્ડ પર્સન, બીજો પુરુષ છે. જો બીજો પુરુષ હોય તો શું કરવાનું? જે વર્બ છે એના મૂળ રૂપમાં, એટલે કે એમણા મૂકી દેવાનું છે. એમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે એમાં એસ કે એસ હશે નહીં. તો યુ સાથે શું આવશે? ક્લોઝ. યુ ક્લોઝ યોર આઈસ. તમે તમારી આંખો બંધ કરો અને પ્રાર્થના કરો. 18 ધ કાવ બ્લેન્ક મિલ્ક. હવે અહીંયા ધ કાવ એટલે ગાય કેવી છે? એકવચન છે. જો એકવચન હોય તો શું આવે? ક્રિયાપદમાં એસ કે ઈએસ. એટલે અહીંયા શું થઈ જશે? gives. ધ કાવ gives milk. એટલે ગાય દૂધ આપે છે. 19 ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ. અહીંયા શું છે? ધ મંકી એટલે વાંદરો એકવચન છે. જો એકવચનનું હોય અને ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદમાં શું આવશે? એસ કે ઈએસ. એટલે અહીંયા શું આવશે? જમ્પ્સ. ધ મંકી જમ્પ્સ ઓન ધ રૂફ. એટલે વાંદરો છાપરા પર કૂદે છે. 20 રોહન બ્લેન્ક અ કાઇટ. હવે રોહન એટલે શું થયો? ત્રીજો પુરુષ એકવચન, છોકરાનું નામ છે અને જે શું છે? એકવચન છે. તો શું આવશે? ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ. તો અહીંયા આપણું જે વર્બ છે ફ્લાય, FLY, લાસ્ટમાં શું છે? વાય. તો વાય નીકળીને શું લાગશે? IES. રોહન સાથે શું આવશે? ફ્લાઇઝ. રોહન ફ્લાઇઝ કાઇટ. રોહન પતંગ ચગાવે છે. હવે ક્વેશ્ચન 2 છે આપણે, એમાં શું કરવાનું છે? નકાર વાક્ય બનાવવાના છે. તો અંગ્રેજીમાં જે સાદો વર્તમાન કાળ છે એમાં નકાર બનાવવા માટે જો આઈ હોય તો એની સાથે શું લખશો? ડુ નોટ. પછી યુ, તો યુ સાથે પણ શું આવશે? ડુ નોટ. આ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન. હવે કયું આવશે? થર્ડ પર્સન, ત્રીજો પુરુષ, એમાં હી. તો એની સાથે શું આવશે? નકાર વાક્ય બનાવવા માટે ડઝ નોટ. પછી શી, તો એની સાથે પણ શું આવશે? ડઝ નોટ. પછી ઈટ, તો એની સાથે પણ શું આવશે? ડઝ નોટ. આ હતું સિંગ્યુલર.
હવે આપણે જોઈએ પ્લુરલ, તો એમાં વી સાથે પણ શું આવશે? ડુ નોટ. યુ, તો યુ સાથે પણ શું વપરાશે? ડુ નોટ. અને થર્ડ પર્સનમાં શું આવશે? દે, તો દે સાથે પણ શું વપરાશે? ડુ નોટ. તો નકાર વાક્ય બનાવવા માટે આપણે શું લખવાનું છે? ડુ નોટ કે ડઝ નોટ લખીને વાક્યના નકાર બનાવવાના છે. ફર્સ્ટ છે કે આઈ એન્જોય મ્યુઝિક, હું સંગીત માણું છું. તો નકાર બનાવીએ તો શું થઈ જાય? હું સંગીત માણતી નથી. તો પહેલાં જે નામ કે સર્વનામ હોય એઝ ઇટ ઇઝ મૂકી દઈશું આઈ, પછી આઈ છે તો એની સાથે શું આવે? ડુ નોટ. એટલે શું લખશું આપણે? આઈ ડુ નોટ. પછી જે વર્બ છે એમનામાં આવશે કે એન્જોય મ્યુઝિક, હું સંગીત માણતી નથી. સેકન્ડ છે યુ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ રમો છો. તો નકાર શું થશે? તમે ક્રિકેટ રમતા નથી. અહીંયા યુ છે તો યુ સાથે શું વપરાશે? ડુ નોટ. તો યુ પછી શું મૂકવાનું? ડુ નોટ. પછી પાછળનું એમનામાં આવશે કે પ્લે ક્રિકેટ, કે તમે ક્રિકેટ રમતા નથી. થર્ડ, વિનય રીડ્સ અ બુક. હવે અહીંયા વિનય છોકરાનું નામ છે એ કેમાં આવશે? હીમાં. તો એની સાથે શું આવે? ડઝ નોટ. એટલે પેલા નામ લખીશું આપણે કે વિનય, અને અહીંયા વર્બમાં ઓલરેડી એસ લાગેલો છે તો શું આવશે એની સાથે? ડઝ નોટ. જ્યારે આપણે ડઝ નોટ લખીએ ત્યારે ઉપરના વર્બમાં જે રીડ્સ છે એનું શું થઈ જશે? રીડ. વર્બમાંથી એસ છે એ નીકળી જશે અને અહીંયા ડઝમાં આવશે અ બુક. નેક્સ્ટ, ફોર ધ રેબિટ રન્સ ફાસ્ટ. હવે રેબિટ એટલે સસલું, તો એ કેમાં આવશે? ઇટમાં. તો ઇટ સાથે પણ શું આવે? ડઝ નોટ. એટલે પેલા રેબિટ લખી દઈશું આપણે, નામ જે છે એ ધ રેબિટ. અહીંયા ક્રિયાપદની પાછળ એસ છે એટલે શું લખવાનું? ડઝ નોટ. હવે અહીંયા આપણે ડઝ નોટ લખીએ તો આ જે વર્બ છે રન્સ એનું શું થઈ જશે? રન. રન્સમાંથી એસ નીકળી જશે. ફિફ્થ, હેતા રાઇટ્સ અ લેટર. તો હેતા એટલે કેમાં આવશે? શીમાં. તો એની સાથે પણ શું આવે? ડઝ નોટ. તો હેતા પહેલાં એઝ ઇટ ઇઝ આવશે, ને અહીંયા ક્રિયાપદમાં એસ છે એટલે નકાર બનાવવા શું લખશું? ડઝ નોટ. અહીંયા ડઝ નોટ લખીએ તો આ જે રાઇટ્સ છે ક્રિયાપદમાં એસ એ નીકળી જશે અને શું થઈ જશે? રાઇટ અ લેટર. એટલે કે હેતા પત્ર લખતી નથી. સિક્સ્થ, મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તો મેહુલ તો એ કેમાં આવશે? હીમાં. તો એની સાથે શું આવશે? ડઝ નોટ. પહેલાં નામ આવશે એઝ ઇટ ઇઝ કે મેહુલ. અહીંયા ક્લીન્સ, અહીંયા પણ એસ છે એટલે લખવાનું તો શું આવશે? ડઝ નોટ. અહીંયા ડઝ નોટ લખીએ તો ક્લીન્સ એનું શું થઈ જશે? ક્લીન હિઝ રૂમ. એટલે કે મેહુલ તેનો રૂમ સાફ કરતો નથી. 7 છે આઈ સિંગ સોંગ. હું એક ગીત ગાઉં છું. એનું આપણે નકાર બનાવવાનું છે આઈ. તો આઈ સાથે શું વપરાશે? ડુ નોટ. તો પહેલાં આઈ એઝ ઇટ ઇઝ, પછી શું લખવાનું? ડુ નોટ. પછી વર્બ છે અહીંયા કંઈ છે નહીં, એસ કહીએ એટલે એઝ ઇટ ઇઝ આવશે સિંગનું સિંગ, અને પાછળ મૂકી લખી દેવાનું કે અ સોંગ. આઈ ડુ નોટ સિંગ અ સોંગ. એટલે હું ગીત ગાતી નથી. 8 શી ડ્રિંક્સ ટી. અહીંયા શી છે તો એની સાથે શું આવે? ડઝ નોટ. એટલે પહેલાં લખીશું આપણે શી, નકાર બનાવવા શું લખીશું? ડઝ નોટ. અહીંયા ડઝ નોટ તો ડ્રિંક્સ એનું શું થઈ જશે? ડ્રિંક. એસ છે એ નીકળી જશે ને અહીંયા શું લખવાનું? ડ્રિંક ટી. શી ડઝ નોટ ડ્રિંક ટી. તે ચા પીતી નથી.
હી ઇટ્સ એપલ્સ, તે સફરજન ખાય છે. અહીંયા હી છે તો હીમાં શું લખવાનું નકાર બનાવવા? ડઝ નોટ. તો હી જે નકાર બનાવવા શું લખશો? ડઝ નોટ. અહીંયા જે ઇટ્સ છે વર્બ ઇટ્સ માં ઇટ્સમાંથી એસ નીકળી જશે અને અહીંયા શું લખવાનું આવશે? ઈટ એપલ્સ. તે સફરજન ખાતો નથી. 10 The cat sits on the mat. The cats એટલે બિલાડી એકવચન છે એના માટે કયું આવશે? ઈટ. તો ઈટ સાથે પણ શું આવે? ડઝ નોટ. તો પહેલાં લખીશું કે ધ કેટ, નકાર બનાવવા શું લખીશું? ડઝ નોટ. ડઝ નોટ લખીએ તો સિટ્સ, એનું શું થઈ જશે? સીટ. પછી લખી દેવાનું કે ઓન ધ મેટ, કે બિલાડીની ચટાઈ પર બેસતી નથી. એન્ડ લાસ્ટ વન ઇઝ 11th યુ લાઈક ફૂટબોલ, તમને ફૂટબોલ ગમે છે. તો અહીંયા યુ છે તો યુમાં બંનેમાં શું આવશે? ડુ નોટ. તો યુ નકાર બનાવવા શું લખશું? ડુ નોટ. લાઈક છે એઝ ઇટ ઇઝ રહેશે ને ફૂટબોલ એટલે કે તમને ફૂટબોલ રમવું ગમતું નથી. નેક્સ્ટ ટોપિક કે ઇઝ હી ઇટિંગ, એટલે શું તે ખાય છે? કોઈ માણસ, પ્રાણી કે વ્યક્તિ જે છે એની જે ક્રિયાઓ છે લાઈક લખવું, બોલવું, ચાલવું, જે બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ એના વિશે જાણવું હોય કે કરે છે કે નથી કરતો, તો એ જાણવા માટે પ્રશ્ન કેનાથી આવે છે? ઇઝથી આવે છે. અને એના જવાબ છે એ આપણે શેનાથી લખીએ છીએ? યસ અથવા તો નોથી. જો કરતા હોય એક્ટિવિટી કે એક્શન તો શું લખશું? યસ. જો ના કરતા હોય તો શું આવશે? નો. તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. ફર્સ્ટ કે જમતો છોકરો, જે છોકરો છે એની ક્રિયા કઈ ચાલે છે અત્યારે? જમવાની. તો અહીંયા આપણને ક્વેશ્ચન છે કે ઇઝ હી ઇટિંગ, એટલે શું તે ખાય છે? તો અહીંયા કીધું જ છે કે છોકરાની ક્રિયા કઈ છે? જમવાની. તો હા કે એની જે ક્રિયા છે તો વાક્ય જો હા આવે તો કેનાથી લખશું? યસથી. તો એના માટે શું લખશું? યસ. પછી જે અહીંયા સર્વનામ છે એ જ મૂકીશું એટલે શું આવશે? હી. યસ હી. પછી અહીંયા જે ક્રિયાપતિ પ્રશ્ન પૂછવાનો છે એ અને બાકીના વર્ડ્સ એટલે શું આવશે? યસ હી ઇઝ ઇટિંગ. એટલે કે હા તે ખાઈ રહ્યો છે, એની જે ક્રિયા છે એ અત્યારે ચાલુ જ છે. હવે આને જ આપણે સેમ શોર્ટ ફોર્મમાં પણ લખી શકીએ લાઈક કે યસ પછી શું મૂકવાનું? હી ઇઝ. જે એક્શન વર્ડ છે વર્બ એ ના લખીએ તો ચાલે, તો આપણે આ શોર્ટમાં પણ બનાવી શકીએ. આ થયું હકાર માટેનું જો યસથી જવાબ આવતા હોય તો. હવે બીજું ઉદાહરણ જોઈએ કે નૃત્ય કરતી છોકરી. છોકરીની ક્રિયા કઈ છે અહીંયા? નૃત્ય કરવાની. તો અહીંયા ક્વેશ્ચન છે, હકાર જ છે કે ઇઝ શી ડાન્સિંગ, શું તે નૃત્ય કરે છે? કરે છે તો શું આવશે આમાં પણ? યસ. યસ. શી નામ, શી સર્વનામ છે તો એ મૂકીશું યસ શી. પછી જેનાથી પ્રશ્ન પૂછાણો છે એ એટલે ઇઝ આવશે. અને ડાન્સ એનું શું થઈ જશે? ડાન્સિંગ. યસ શી ઇઝ ડાન્સિંગ. અને એનું અહીંયા જે શોર્ટ છે એ લખવું હોય તો શું આવશે? યસ શી ઇઝ. બીજા ઉદાહરણ જોઈએ કે દોડતી છોકરી. છોકરીની ક્રિયા કઈ છે અહીંયા? દોડવાની. તો આપણને કેવું કહ્યું છે કે ઇઝ શી રનિંગ, શું તે દોડી રહી છે? તો શું આવશે વાક્ય? યસથી. એટલે કે યસ. જે સર્વનામ છે પહેલાં એ લખીશું શી, જેનાથી પ્રશ્ન પૂછાણો છે એ વર્બ એટલે શું આવશે? ઇઝ. અને શું આવશે? રનિંગ. અને શોર્ટમાં તો ડાયરેક્ટ શું આવશે? યસ શી ઇઝ. અને આ પછીનું છે કૂદતો છોકરો. છોકરાની ક્રિયા કઈ છે? કૂદવાની.
વાક્ય શું છે? ઇઝ હી વોકિંગ? શું તે ચાલી રહ્યો છે? છોકરાની ક્રિયા ચાલવાની છે એવું આપણને પૂછે છે, પણ ક્રિયા કઈ આપી છે? કૂદવાની. ના, ચાલતો નથી. તો નકાર માટે શું લખશું આપણે? નો. નકાર માટે શું આવશે? નો. નો લખ્યા પછી સે કે જે સર્વનામ છે એ એટલે કે હી આવશે. જે વર્ગથી ક્વેશ્ચન છે એ એટલે કે ઇઝ આવશે. અહીંયા નો તો પાછળનું વાક્ય કેવું આવશે? નકાર. નો હી ઇઝ પછી શું મૂકવાનું? નોટ. ને શું આવશે? વોકિંગ. નો હી ઇઝ નોટ વોકિંગ. હવે આપણે આના જે શોર્ટ લખ્યા એમ નકારનું શોર્ટ લખવું હોય તો શું આવશે? કે નો હી ઇઝ નોટ. નો હી ઇઝ નોટ. અથવા તો જે ઇઝ નોટ છે એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે? ઇઝન્ટ. ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે? ઇઝન્ટ. તો આ જે સેન્ટેન્સ છે ટૂંકા એનો યુઝ કરીને આપણે આ જે એક્સરસાઇઝ છે એ લખવાની છે. અને હોમવર્કમાં જે 1 up to 10 જે સેન્ટેન્સ છે એ લખવાના છે. ઓકે, તો ફર્સ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અહીંયા ક્રિયા કઈ છે? ઝાડ પર ચડતો છોકરો. છોકરાની ક્રિયા કઈ છે? ઝાડ ઉપર ચડવાની. હવે ક્વેશ્ચન શું છે? કે ઇઝ હી હોપિંગ? એટલે કે શું તે કૂદકા મારી રહ્યો છે? કૂદકા મારે છે બોય? તો કે ના, એ તો ઝાડ ઉપર ચડે છે. તો અહીંયા શું આવશે? નો. પછી જે સર્વનામ છે એ એટલે શું આવશે? હી. અહીંયા આપણે જે શોર્ટ ફોર્મવાળા જે છે એ જ યુઝ કરશું. પાછળનું વાક્ય નકાર એટલે અહીંયા શું આવશે? ઇઝન્ટ. કે નો હી ઇઝન્ટ. ના, તે કૂદી રહ્યો નથી. સેકન્ડ એમાં શું છે? દોરડા કૂદતી છોકરી. છોકરીની ક્રિયા કઈ છે? દોરડા કૂદવાની. ક્વેશ્ચન છે ઇઝ શી સ્કીપિંગ? શું તે દોરડા કૂદી રહી છે? તો એની ક્રિયા એ જ છે તો શું લખીશું આપણે? કે યસ. જે સર્વનામ છે એ પહેલાં આવશે કે શી, જેનાથી પ્રશ્ન છે એ વર્બ એટલે શું આવશે? ઇઝ. યસ શી ઇઝ. હા, તે કૂદે રહી છે. થર્ડ છે કે જમતો છોકરો. અહીંયા છોકરાની ક્રિયા કઈ છે? જમવાની. ક્વેશ્ચન શું છે? કે ઇઝ હી ઇટિંગ? શું તે ખાઈ રહ્યો છે? તો બંને સેમ છે તો શું લખીશું? યસ. સર્વનામ કયું છે? હી. પહેલાં એ લખીશું, જેનાથી પ્રશ્ન પૂછવાનો છે એ વર્બ એટલે શું આવશે? યસ. યસ હી ઇઝ. હા, તે ખાઈ રહ્યો અથવા જમી રહ્યો છે. નેક્સ્ટ, તાળી પાડતી છોકરી. છોકરીની ક્રિયા કઈ છે? અહીંયા તાળી પાડવાની. અને ક્વેશ્ચન શું છે? કે ઇઝ શી સ્કીપિંગ? શું તે દોરડા કૂદી રહી છે? ના, એ ક્રિયા કઈ કરે છે? તાળી પાડવાની. તો વાક્ય કેવું આવશે? નકાર. તો પહેલાં શું લખીશું? નો. જે સર્વનામ અહીંયા છે એ જ લખીશું એટલે કે શી, જેનાથી પ્રશ્ન પૂછવાનો છે વર્બ ઇઝ, પણ અહીંયા નો છે તો પાછળ શું આવશે? નકાર. એટલે ઇઝ નોટ. અને ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે? ઇઝન્ટ. નેક્સ્ટ, પતંગ ચગાવતો છોકરો. ક્વેશ્ચન શું છે? ઇઝ હી સ્લીપિંગ? શું તે સૂઈ રહ્યો છે? છોકરાની ક્રિયા તો કઈ છે? પતંગ ચગાવવાની. તો શું આવશે? ના, એ સૂઈ રહ્યો નથી. તો વાક્ય કેવું આવશે? અહીંયા નકાર. એટલે નો લખવાનું. પછી જે સર્વનામ અહીંયા આપ્યું છે એ એટલે કયું આવશે? હી. જેનાથી પ્રશ્ન પૂછવાનો છે એ વર્બ એટલે ઇઝ આવશે. અને અહીંયા નો એટલે પાછળનું વાક્ય કેવું આવશે? નકાર. તો ઇઝ નોટ મૂકવાનું. અને ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ એટલે શું થઈ જશે? ઇઝન્ટ. નેક્સ્ટ, સાયકલ ચલાવતી છોકરી. છઠ્ઠો ક્વેશ્ચન છે કે ઇઝ શી રાઇડિંગ અ બાઇસિકલ? શું તે સાયકલ ચલાવી રહી છે? કે હા, છોકરીની ક્રિયા કઈ છે? સાયકલ ચલાવવાની. તો શેનાથી આવશે? યસ સી. યસ. જે સર્વનામ છે એ જ લખીશું શી, જેનાથી પ્રશ્ન પૂછવાનો છે એ વર્બ એટલે શું આવશે? યા ઇઝ. યસ શી ઇઝ. એટલે કે હા, તે સાયકલ ચલાવી રહી છે. નેક્સ્ટ વન ઇઝ બારણું બંધ કરતો છોકરો.
છોકરાની ક્રિયા કઈ છે અહીંયા બારણું બંધ કરવાની. ક્વેશ્ચન શું છે? ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? શું તે બારણું બંધ કરી રહ્યો છે? તો હા સેમ છે, તો શું આવશે? યસ. સર્વનામ કયું આવશે? હી. અને જેનાથી પ્રશ્ન પૂછવાનો છે વર્બ એટલે ઇઝ. યસ હી ઇઝ. હા તે બારણું બંધ કરી રહ્યો છે. નેક્સ્ટ વન ઇઝ ઊભી છોકરી. છોકરી શું છે કે સ્થિર ઊભેલી છે. અને આપણો ક્વેશ્ચન શું છે? 8th ઇઝ શી રનિંગ? કે શું તે દોડી રહી છે? ના, છોકરી તો શું છે? ઊભી છે. તો સેન્ટેન્સ કેવું આવશે? નોથી, કે ના. જે સર્વનામ છે એ એટલે શું આવશે? શી. જે શું આવશે? ઇઝ. અહીંયા નો છે તો પાછળ નકાર બનાવવા ઇઝ નોટ, એનું શોર્ટ ફોર્મ એટલે શું થઈ જશે? ઇઝન્ટ. કે નો શી ઇઝન્ટ. ના તે દોડી રહી નથી. નેક્સ્ટ વન ઇઝ નૃત્ય કરતી છોકરી. નો ક્વેશ્ચન છે કે ઇઝ શી સિંગિંગ? શું તે ગાઈ રહી છે? અહીંયા છોકરીની ક્રિયા કઈ આપી છે આપણને? નૃત્ય કરવાની. તો પ્રશ્ન છે કે શું તે ગાઈ રહી છે? ના, એ ગાઈ રહી નથી. તો વાક્ય કેનાથી આવશે? નોથી. જે સર્વનામ છે એ શી. વર્બ જે ઇઝ છે એ જ આવશે. નો એટલે પાછળનું વાક્ય પણ કેવું આવશે? નકાર. હવે ઇઝ નોટ તો એનું શોર્ટ ફોર્મ શું થઈ જશે? ઇઝન્ટ. નો શી ઇઝન્ટ. ના તે ગાઈ રહી નથી. લાસ્ટ વન ઇઝ લખતો છોકરો. ક્વેશ્ચન ઇઝ હી રીડિંગ? શું તે વાંચી રહ્યો છે? અહીંયા એની ક્રિયા કઈ છે છોકરાની? લખવાની. પૂછ્યું છે આપણને કે તે વાંચી રહ્યો છે? ના, એ વાંચતો નથી, લખે છે. તો શું આવશે? નો. જે સર્વનામ છે એ હી ઇઝ. નો છે એટલે પાછળ નકાર બનાવવા નોટ મૂકીશું. ઇઝ નોટ. નું શોર્ટ ફોર્મ તો શું થઈ જશે? ઇઝન્ટ. અને હોમવર્કમાં જે 1 to 10 ક્વેશ્ચન છે એ. ઓકે ફ્રેન્ડ્સ?